નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને રફતાર ન્યૂઝ સાથે હું છું દક્ષા। ખબરો પર નજર કરીએ તો માવઠાએ વધારી ગુજરાતની મુસીબત। રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધારતી આગાહી। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે ડિપ્રેશન અને ટર્ફને કારણે ભારે વરસાદની આગાહી। સુરતમાં કામરેજમાં કમોસમી મેઘાની ધમાકેદાર એન્ટ્રી, બપોરના ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ શરૂ થયો। કમોસમી માવઠાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની। મહુવામાં ધોધમાર વરસાદ, અવિરત વરસાદથી શહેર પાણીમાં ગરકાવ થયું છે। ગાંધીબાગ રોડ, શાક માર્કેટ, વીટીનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ। તો ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદનો ધમાકો, હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ। કપાસ, મગફળી, જુવાર અને તલના પાકને નુકસાનની ભીતિ। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદ। વડેરા, કડિયાળી, ગેસપુર, સાકરિયા સહિત વિસ્તારોમાં વહેલી સવારે ભારે વરસાદ, શિયાળે અષાઢી જેવો માહોલ સર્જાયો છે। નદી નાળા વોકડા પાણીથી ભરાયા। સુરતમાં ધોધમાર વરસાદથી શહેર જળબંબાકાર, હવામાન વિભાગની આગાહી બાદ સુરતમાં ભારે વરસાદનું આગમન। માત્ર 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ગરમીમાંથી રાહત। વડોદરામાં કરજણ પંથકમાં કમોસમી વરસાદી માહોલ, કરજણ નગર અને તાલુકા પંથકમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ। સાંજે વેમારડી, ધાવટ, કંડારી, બામણગામ સહિતના અનેક ગામોમાં વરસાદ શરૂ થયો। અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વ્યાપી। ધોરાજીમાં મોડી રાત્રે કમોસમી વરસાદ, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો। સવારથી જ વાદળછાયું વાતાવરણ, સૂર્યના દર્શન થયા દુર્લભ। ધીમી ધારે વરસતા વરસાદથી શહેરના રસ્તાઓ ભીંજાયા। રાજુલા પંથકમાં અનરાધાર વરસાદથી હાહાકાર મચ્યો છે। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ, સતત 2 દિવસથી ચાલુ મેઘ સવારીથી પંથક પાણીમાં તરબોળ। ખેડૂતો દ્વારા રાજ્ય સરકારે તાત્કાલિક સર્વેની માંગ ઉઠાવી। અમરેલી ખાતે રાજુલા પંથકમાં વરસાદી હાહાકાર, રામપરા પાસે દૂધની ગાડી તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા। રાજુલાના રામપરા અને એલ&ટી કંપની વચ્ચે પાણીનો તીવ્ર પ્રવાહ, કોઝવે પાર કરતા દૂધના ક્રેન ભરેલી ગાડી તણાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ। અમરેલી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદનો કહેર, સાવરકુંડલા જેસર રોડ વિસ્તારના ગામોમાં અનરાધાર વરસાદ। કમોસમી વરસાદથી ખેતી પાકોને ભારે નુકસાન, ખેડૂતો ચિંતામાં, ડાંગર અને કપાસના પાકને વ્યાપક અસર। રાણપુર તાલુકામાં કમોસમી વરસાદી માહોલ છવાયો। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો। કપાસ, મગફળી, જુવાર અને બાજરી જેવા ઉભા પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત, તૈયાર પાક બગડતા આર્થિક નુકસાનની શક્યતા। ભાવનગરમાં જેસર પંથકમાં કમોસમી મેઘમહેરનો કહેર, 6 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરો તળાવ સમાન બન્યા છે। પાણી ભરાતા મગફળીનો પાક ડૂબી ગયો। તૈયાર મગફળી ખેતરોમાં તરતી નજરે પડી। ભાવનગરમાં કમોસમી વરસાદથી શહેર પાણી, સતત વરસતા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નારી રોડ સહિત વિસ્તારોમાં જનજીવન અસરગ્રસ્ત, નાગરિકો વરસાદી પાણીથી હેરાન પરેશાન। અરવલ્લીમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, મોડાસા અને મેઘરજમાં પડ્યો વરસાદી ઝાપટો। ગઈકાલથી જ વાદળ છવાયું વાતાવરણ, અચાનક વરસાદ વરસ્યો છે। અંધાર્યા વરસાદે મગફળી, સોયાબીન અને અડદના પાકને પહોંચાડ્યું મોટું નુકસાન। મહુવામાં મધરાતથી અવિરત વરસાદ, શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ। હવામાન વિભાગની આગાહીને અનુરૂપ મહુવામાં મધરાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। મોન્સૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી। અચાનક વાતાવરણમાં પલટા સાથે ઠંડક પ્રસરી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। મહુવા તાલુકાનું કતપર ગામ સંપર્ક વિહોણું થયું છે। અવિરત વરસાદને કારણે કતપર ગામને જોડતા પુલ પરથી ફરી વળ્યા પાણી। હવામાન વિભાગની આગાહી બાદ મહુવા તાલુકામાં ભારે વરસાદ ચાલુ, 10 ઇંચથી વધુ વરસાદ પડતા કતપર ગામ બન્યું સંપર્ક વિહોણું।
તો આ સાથે જ અમરેલીમાં ધોધમાર વરસાદ. અમરેલી જિલ્લામાં ખાંભા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખાંભાના તાતણિયા ગામની નદીમાં આવ્યું પૂર. ખોડિયાર મંદિર પાસે નદીના ઉગ્ર પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર. રાધનપુર, સમી અને શંખેશ્વર સહિતના વિસ્તારોમાં ભર શિયાળે કમોસમી વરસાદ. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. ચોટીલા શહેરમાં વરસી પડ્યા વરસાદ ઝાપટા. હવામાન વિભાગની આગાહી સાબિત થઈ છે. રાત્રે અને સવારથી ચાલુ ઝરમર વરસાદથી ખેતરોમાં મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ. ભાવનગરમાં જેસર તાલુકાના બિલા ગામે છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ. સતત વરસાદને કારણે એક મકાન અને દુકાન ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. અમરેલીમાં રાજુલા પંથકમાં અનરાધાર મેઘ સવારી. સમઢિયાળા ગામનો બંધારો ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા. ખેરા પટવા અને ચાંચ બંદર જવાનો રસ્તો થયો બંધ. જૂનાગઢ શહેરમાં હવામાનમાં આવ્યો પલટો. હવામાન વિભાગની આગાહીએ સાબિતી આપી. વરસાદ થયો શરૂ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. અમરેલી રાજુલા પંથકમાં અનરાધાર મેઘ સવારી. ધારાનો નેસ ગામ બન્યું સંપર્ક વિહોણું. ધાતરવડી નદીમાં આવેલા ઘોડાપુરથી ગામમાં ઘૂસ્યા પાણી. વીજપુલ ધરાશયી થતા વીજ પુરવઠો ખરવાવ. ગામમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. અમરેલી ખાતે રાજુલાના ઉચૈયા ગામ બેટમાં ફેરવાયું. ગામમાં પાણી ભરાતા હાહાકારના દ્રશ્યો. ધારાસભ્ય હીરા સોલંકી પોતે પાણીના પ્રવાહમાં તરીને ઉચૈયા ગામ નજીક પહોંચ્યા. સ્થાનિક ટીમની મદદથી 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા. રાજુલા, પીપાવાવ ધામ અને આસપાસના ગામોમાં ઘૂસ્યા વરસાદી પાણી. ધાતરવડી ડેમ 2ના 8 દરવાજા ખોલાતા ગામડાઓ પાણીમાં તરબતર. પીપાવાવ પોર્ટ અને રેલવે યુનિટમાં પણ પાણી ઘૂસ્યા છે. ખેતી પાક નષ્ટ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી. અમરેલીમાં રાજુલા ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપુર. ધાતરવડી 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નદીઓ વહેતી થઈ છે. રામપરા ગામમાં વરસાદી પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં. ઉચૈયા ગામે 50 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. મહુવા સાવરકુંડલામાં વરસાદી આફત. ભાદરા નજીક પુલ ધોવાતા મહુવા સાવરકુંડલા હાઈવે થયો બંધ. વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ. મુસાફરો મુશ્કેલીમાં. સુંદરનગર ગામમાં જળબંબાકાર ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. પંચમહાલમાં ડાંગરની કાપણી સમયે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર, તુવેર અને શાકભાજી પાકને નુકસાન. ગોધરા, શારા, મોરવા, હડફ, કાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. દાહોદમાં નકલી અને હુકમ કેસમાં ફરાર આરોપી ઝડપાયો. જમીન દલાલ રામુ પંજાબી 1 વર્ષથી હતો ફરાર. પોલીસે બાતમીના આધારે અમદાવાદમાંથી કરી ધરપકડ. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ. રિમાન્ડની તજવીજ શરૂ. વધુ લોકોની સંડોવણી સામે આવવાની શક્યતા. હાલ સુધી સરકારી કર્મચારીઓ અને બિલ્ડરો સહિત 35થી વધુની ધરપકડ. ભાવનગરમાં સિયોર તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. મગફળી, કપાસ અને ઘાસચારા પાકને નુકસાન. ખેડૂતો પાયમાલ. સરકાર પાસે યોગ્ય વળતરની માંગણી. મહેસાણામાં લાંગણજ પોલીસે ટુંડાલી ગામની સીમા જુગારધામ પર દરોડા પાડ્યા. 6 જુગારીઓની રોકડ રકમ અને સાધનો સાથે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી. તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ. પંચમહાલમાં ડાંગરની કાપણી સમયે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન. ગોધરા, શારા, મોરવા, હડફ, કાલોલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલથી ચિંતા. મહુવા તાલુકાના બિલડી ગામમાં ખેતરોમાં પાણી ભરાયા. બિલડી ગામના ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ, ડુંગળી પાકને ભારે નુકસાન. ખેડૂતો ચિંતામાં. ખેડૂત આગેવાનો દ્વારા સરકારને વળતરની અપીલ. મહુવામાં ભારે વરસાદથી વડલી ગામના આરોગ્ય કેન્દ્રમાં પાણી ઘૂસ્યા. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર થયું બંધ. ગ્રામજનોની જરૂરી મેડિકલ સેવાઓ અટવાઈ. મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર. ભાવનગરમાં કૈલાશ વાટિકા ગાર્ડનમાં પાણી ભરાયા. 10 કરોડના ખર્ચે બનાવાયેલ ગાર્ડન થયું છે બંધ. બોર તળાવ ઓવરફ્લો થતા ગોઠણ સુધી પાણી ભરાયા છે. યોજનાની ગુણવત્તા પર ઉભા થયા અનેક સવાલો. નર્મદા ઘાટ પાસે સંરક્ષણ દિવાલ ધરાશાયી થતા 3 શ્રમિકોના મોત. દિવાલ ધરાશાયીની ઘટનામાં દટાઈ જવાથી શ્રમિકોના થયા છે મોત. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન મુદ્દે વળતર ચૂકવવાની માંગણી. વરસાદથી અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં પાકને ભારે નુકસાન, મુખ્યમંત્રીને તાત્કાલિક વળતર આપવા લેખિત રજૂઆત. ભાવનગર ખાતે માલણ ડેમ ફરી ઓવરફ્લો, 10 ગામોને એલર્ટ જાહેર કરાયું છે. જીવાદોરી ગણાતા માલણ ડેમમાં સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે. ઓટોમેટિક રીતે 20 દરવાજા ખુલતા પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો છે. મોટા ખુટપડા, ગોરસ, સાંગણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા સહિતના ગામોમાં એલર્ટ. સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક. ડેમનું રૂલ લેવલ જાળવવા તાપી નદીમાં 46,000 ક્યુસેક પાણી છોડાયું. જેને પગલે તાપી નદી બંને કાંઠે વહેતી થઈને સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો. હાલ કોઝવેની સપાટી 7.33 મીટર સુધી પહોંચી. સુરતમાં કમોસમી વરસાદે છઠ પૂજાની તૈયારીઓમાં ખલેલ પેદા કરી. કોઝવે પાસે પૂજા માટે કરેલા મંડપ અને ડેરી પાણીમાં ગરકાવ થયા છે. છઠ પૂજા માટે કરેલી તૈયારી પર વરસાદી પાણી ફરી વળ્યું. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીની સપાટી વધી. નર્મદા ઘાટ દુર્ઘટના મામલે ગરુડેશ્વર હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટ્યા. શોક અને આક્રોશનો માહોલ છવાયો. મૃતકોના પરિવારજનો અને અધિકારીઓ વચ્ચે બંધ બારણે બેઠક ચાલુ. મૃતક યુવાનોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરાઈ. બોટાદમાં રાણપુર માર્કેટિંગ યાર્ડ 4 દિવસ રહેશે બંધ. 28 થી 31 ઓક્ટોબર સુધી યાર્ડ રહેશે બંધ. 1 નવેમ્બરથી ફરી થશે શરૂ. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે. ખેડૂતોના કપાસને નુકસાન ન થાય તે હેતુથી પગલું. વડોદરામાં જેતલપુર રેલવે અંડરપાસમાં ગરનાળાના પોપડા ખર્યા. સીલિંગમાંથી મોટા ઢેફા રોડ પર પડતા અફરાતફરી મચી છે. સદનસીબે વાહન ચાલકોનો આબાદ બચાવ. થોડા સમય પહેલા જ સમારકામ થયેલા ગરનાળાના પોપડા ખરતા ઉઠ્યા છે સવાલો. સ્થાનિકોએ તંત્રની કામગીરી પર ઉઠાવ્યા અનેક આક્ષેપ. વડોદરામાં 2 જૂથ વચ્ચે ધમાલનો વિડીયો વાયરલ. કમલાનગર તળાવ પાસે 2 જૂથ વચ્ચે બબાલ. એકબીજા પર લોખંડના પાઇપ તેમજ છૂટા હાથની મારામારી. દિવાળીના દિવસે પૈસાની લેતી દેતીના વિવાદને કારણે બબાલ સર્જાઈ હતી. ઘટનાથી વિસ્તારમાં થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો. વડોદરામાં સિંધરોડ બ્રિજ પાસે કારમાં લાગી આગ. મોડી રાત્રે સુરત જતી કારમાં અચાનક આગથી મચી અફરાતફરી. બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બનાસકાંઠામાં ઉણ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉણ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. મિત્રએ પોતાના મિત્રની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને કરી હત્યા. થરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો. હત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. લાઠીના ઠાંસા ગામે વરસાદથી કાચું મકાન ધરાશાય. લાઠી તાલુકાના ઠાંસા ગામે સામતભાઈ વજાભાઈ પરમારનું કાચું મકાન થયું છે ધરાશાય. 24 કલાકથી સતત ધીમે ધીમે વરસતા વરસાદને કારણે મકાન જમીનદોસ્ત થયું છે. સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ મકાનમાં રહેલું સામાન નુકસાનીને પામ્યું. રાજુલામાં વરસાદી ત્રાટક વચ્ચે સગર્ભા મહિલાનો બચાવ અભિયાન. સમઢિયાળા બંધારાનું પાણી આવતા ડિલિવરીવાળા દર્દી પરેશાન. સ્થાનિક જેસીબીની મદદથી મહિલાને પૂર વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ વડે રાજુલા હોસ્પિટલ ખસેડાઈ સફળ ડિલિવરી કરવામાં આવી. તો કચ્છ બોર્ડર પર ગુજરાતની સંસ્કૃતિનો જયઘોષ. ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કોટેશ્વર મહાદેવ મંદિરે અનોખો કાર્યક્રમ. પ્રદેશ ભાજપ ડિબેટ પ્રવક્તા શૈલેષ પરમાર અને પરિવાર દ્વારા ગરબા રમાયા. નારાયણ સરોવર પાસે ગુજરાતના પરંપરાગત ગરબા સાથે સંસ્કૃતિના દર્શન. સરહદે ગુજરાતની સંસ્કૃતિનો રંગ છવાયો. તો રફતાર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.